નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। જૂની ઊંડણીમાં પાન ગલ્લા પર ઉધાર મુદ્દે 3 શખ્સોએ વેપારી પર લોખંડના સળિયા વડે હુમલો। વડનગર તાલુકાના જૂની ઊંડણી ગામમાં આવેલા જય ગોગા પાર્લર પર ઉધારના પૈસા મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો। આ ઘટનામાં વેપારી અલ્કેશ કુમાર અમૃતભાઈ પરમાર પર 3 શખ્સોએ મળીને ઘાતકી હુમલો કર્યો હતો। ફરિયાદી પોતાના પાનના ગલ્લા પર હાજર હતા તે દરમિયાન પ્રજાપતિ સમાજના 3 શખ્સો ત્યાં આવ્યા હતા। આરોપી અમિતભાઈ પ્રજાપતિએ પાન મસાલા માંગ્યા હતા। અગાઉ બાકી ઉધાર રકમ આપવાનું જણાવતા જ આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા। વિવાદ વધતા અમિતભાઈ પ્રજાપતિ પોતાની બાઇક પરથી લોખંડનો સળિયો કાઢી ફરિયાદીના માથાના ભાગે ઘા કર્યો હતો। ફરિયાદી નીચે પડી જતા અન્ય 2 આરોપીએ પણ ગરદાપાટું તથા માર માર્યો હતો। ત્યારબાદ ફરી એકવાર સળિયા વડે શરીરના ભાગે હુમલો કર્યો હતો। ફરિયાદીના બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવતા આરોપીને ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ મામલે 3 આરોપીઓ સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જાહેરનામાનો ભંગ તથા એકબીજાની મદદગારીથી ગુનો કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।